હાલો ફ્રેન્ડ્સ, હું છું નૈના અને નૈનાના ગુજરાતી કિચનમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું બટેટામાંથી સૂકી ભાજીની રેસીપી. આ રીતે સૂકી ભાજી બનાવી તમે તેને વ્રત હોય અથવા તો ઉપવાસ હોય તેમાં પણ ખાઈ શકો છો. અને ખાવામાં આ સૂકી ભાજી બહુ ટેસ્ટી લાગે છે અને તેને બનાવવામાં ઝાઝો ટાઈમ લાગતો નથી. 5 મિનિટમાં આ સૂકી ભાજી બનીને તૈયાર થઈ જાય છે. સૂકી ભાજી બનાવવા માટે આપણે 300 ગ્રામ જેટલા બટેટાને બાફી લીધા હતા. પછી તેની સાલ ઉતારી અને નાના ટુકડામાં સુધારી લીધા છે. એક મરચાંને આપણે નાના ટુકડામાં સુધારીને લીધું છે. એક ટમેટાને આપણે નાના ટુકડામાં સુધારીને લઈ લીધું છે. બટેટા તમે તમારા પ્રમાણે ઓછા કે વધારે પણ લઈ શકો છો. હવે આપણે સૂકી ભાજીને બનાવી લેશું. સૂકી ભાજી બનાવવા માટે આપણે કઢાઈ લીધી છે. હવે તેમાં આપણે 1.5 પાવડું ભરીને તેલ નાખી દઈશું. તો 1 પાવડું આપણે આખું નાખ્યું અને 1 અડધું નાખશું. ગેસને આપણે ચાલુ કરી દઈશું. તેલને આપણે ગરમ થવા દેશું. તેલ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે. હવે તેમાં અડધી ચમચી ભરીને રાઈ નાખીએ. ગેસને ધીમો કરી દઈએ. અડધી ચમચી ભરીને જીરું નાખીએ. 6 થી 7 આપણે મીઠા લીમડાના પાન નાખી દઈએ. હવે તેમાં લીલા મરચાંને નાખી દઈએ. બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈએ. તો મરચાંને આપણે થોડીક વાર માટે સાતળી લેવાના છે. મરચાં આપણા સારી રીતે સતળાઈ ગયા છે. હવે તેમાં ટમેટાને નાખી દઈએ. ટમેટાને પણ સારી રીતે મિક્સ કરી દઈએ. હવે તેમાં અડધી ચમચી ભરીને હળદર નાખી દઈએ. હવે તેમાં સ્વાદ પ્રમાણે સેંધા નમક નાખી દઈએ. આ ફરાળી નમક છે. વ્રત કે ઉપવાસ હોય તો તેને ખાઈ શકાય. અને તમે વ્રત ઉપવાસમાં આ નમક ન ખાતા હોય તો તેને તમે પૂરી તરહ સ્કીપ પણ કરી શકો. હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી દઈએ અને ટમેટાને પણ સારી રીતે સાતળી લઈએ. ટમેટા પણ આપણા સારી રીતે સતળાઈ ગયા છે. તમને જો હિંગની ફ્લેવર પસંદ હોય તો તમે તેમાં હિંગ પણ નાખી શકો છો. હવે તેમાં આપણે બટેટાને નાખી દેવાના છે અને બટેટાને સારી રીતે મિક્સ કરી દઈએ. સૂકી ભાજીમાં હંમેશા તેલનું પ્રમાણ થોડુંક ઓછું જ રાખવું, જેથી કરી સૂકી ભાજી ખાવામાં ટેસ્ટી લાગે. જો આમાં તેલ વધારે હોય તો સૂકી ભાજી આપણે ફીકી લાગે. સૂકી ભાજીને આપણે સારી રીતે મિક્સ કરી દીધી છે. હવે તેની ઉપર ઢાંકણને ઢાંકી દઈએ અને સૂકી ભાજીને આપણે અડધી મિનિટ જેવું થવા દઈએ. ગેસને આપણે ધીમો કરી દઈશું. તો અહીંયા આપણે સૂકી ભાજીને પાકતા અડધી મિનિટ થઈ ગઈ છે. ત્યાર પછી સૂકી ભાજીને જોઈ લેવાનું. તો આપણી સૂકી ભાજી સારી રીતે પાકી ગઈ છે. તમે જોઈ શકો છો. ગેસની ફ્લેમને બંધ કરી દેવાની છે. હવે આપણે ઉપરથી લીલા ધાણા નાખી દઈશું. થોડોક આપણે લીંબુનો રસ પણ નાખી દઈએ. તમે ખાતા હોય તો નાખવાનો, નકર નહીં નાખવાનો. અને સારી રીતે મિક્સ કરી દઈએ. તો આપણી સૂકી ભાજી બનીને તૈયાર છે. તો મારી આજની સૂકી ભાજીની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક કરી કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક આવી જ નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.